પાલનપુર શહેરમાં આધુનિક વિકાસની સાથે પર્યાવરણના જતનનો એક અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે, જ્યાં નવા 8 માર્ગીય રોડ અને કલેક્ટર કચેરીના નિર્માણમાં અવરોધરૂપ બનતા 136 જેટલા વર્ષો જૂના વૃક્ષોને કાપવાને બદલે આધુનિક ટેકનોલોજીને પુનઃસ્થાપિત કરવાની કામગીરી શરૂ કરાઈ છે। વિકાસ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન જાળવવાની તંત્રની આ સરાહનીય પહેલથી શહેરના હરિયાળા વારસાને નવું જીવનદાન મળી રહ્યું છે। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં પ્રગતિના નવા આયામો સર થઈ રહ્યા છે, પરંતુ આ વખતે વિકાસની વેદી પર પર્યાવરણનો ભોગ લેવાને બદલે તેને બચાવવાનો ભગીરથ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। શહેરમાં એરોમા સર્કલથી ડોક્ટર હાઉસ પુલ સુધી બનનારા અત્યાધુનિક 8 માર્ગીય રોડ અને જોરાવે પેલેસ બગીચા વિસ્તારમાં નિર્માણ પામનારી ભવ્ય કલેક્ટર કચેરી માટે નડતરરૂપ બનતા ઘટાદાર વૃક્ષો માટે તંત્રએ ટ્રી ટ્રાન્સપ્લાન્ટેશનનો માર્ગ અપનાવ્યો છે। અંદાજે 136 જેટલા વર્ષો જૂના અને પર્યાવરણ માટે અત્યંત મૂલ્યવાન એવા આ વૃક્ષોને અત્યાધુનિક મશીનરી દ્વારા મૂળિયા સહિત સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યા છે। આ કામગીરી માટે નિષ્ણાતોની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે, જે સુનિશ્ચિત કરે છે કે સ્થળાંતર દરમિયાન વૃક્ષને લેશમાત્ર નુકસાન ન પહોંચે અને નવા સ્થળે તે ફરીથી ખીલી ઉઠે। જોરાવેર પેલેસ વિસ્તારના 36 અને રોડ પ્રોજેક્ટના 100 વૃક્ષોને ખાસ તૈયાર કરવામાં આવેલા સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે। સામાન્ય રીતે વિકાસ કાર્યોમાં વૃક્ષોનો સોથ વાળી દેવામાં આવતો હોય છે, ત્યારે પાલનપુરના આ કિસ્સામાં પર્યાવરણના રક્ષણ માટે લેવાયેલો આ નિર્ણય અન્ય શહેરો માટે પણ પથદર્શક સાબિત થશે। તંત્રની આ દીર્ઘદ્રષ્ટિને કારણે શહેરના રસ્તાઓ તો પહોળા થશે જ, પરંતુ વર્ષો જૂની છાયણો આપતે વનરાજી પણ અકબંધ રહેશે। આ પર્યાવરણલક્ષી અભિગમને પાલનપુરના જાગૃત નાગરિકો પણ બિરદાવી રહ્યા છે, કારણ કે આ આધુનિક મશીનો દ્વારા થતું વૃક્ષોનું સ્થળાંતર સાબિત કરે છે કે જો ઈચ્છાશક્તિ હોય તો વિકાસ અને પર્યાવરણ બંને એક સાથે ચાલી શકે છે। પાલનપુરના આ ગ્રીન ડેવલપમેન્ટ મોડેલે સાબિત કરી દીધું છે કે ટેકનોલોજીનો જો સાચો ઉપયોગ કરવામાં આવે તો માનવીય સુવિધાઓ અને કુદરત વચ્ચેનો સંઘર્ષ ટાળી શકાય છે। આશા રાખીએ કે આગામી સમયમાં આ વૃક્ષો ફરી નવી ધરા પર લહેરાશે અને શહેરના વિકાસમાં સાક્ષી બનશે।